થી કેમ આમ થાય મારી આંખ દૂરના નંબર આવી ગયા લાગે આંખ એનું દેખાતું નહીં. ઓકે તો શું કે મારા કલેજાના કટકાવ જાય શ્રી રામ ગુડ મોર્નિંગ આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સાથે. સવારમાંથી તો સુરત દાતા નથી દેખાતા અને તમારો ભાઈ અત્યારમાં નીકળી ગયો. તમારો ભાઈ અત્યારે જાય બહાર ગામ. તમારો ભાઈ હું હમણાં ફરવામાં બિઝી છે થોડોક. જો કે અત્યારે હું ફરવા નથી જતો, સ્કૂલના કામથી જાઉં તો એના માટે હું અત્યારમાં નીકળી ગયો. કેમ કે સવારમાં સાહેબ હોય એટલે મારે અત્યારે જવાનું છે વાંકાને. તો હું સવારમાં નીકળી ગયો વાંકાને જવા. ભાઈ સાહેબ ટાઈટ અત્યારે વધારે પણ કાંઈ વાંધો નહીં. આપણે ઘાવગા સ્ટેશનમાં પહોંચી ટ્રેન આવી ગઈ છે તો હવે ઘાવગા પહોંચવું જશે. નકર વળી વહી જાય તો લોચ થઈ જાય, સવારે લોચા થઈ જાય, મોડું થઈ જાય તો ભાઈ સાહેબ હવારમાં ટાઈટ ને ઓલો ભાઈ બંધ એક જાતો મને જોઈને કે કેમ છો મજામાં? હા એકદમ મોજ ભાઈ. હા 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 આજે જો કે કાંઈ હે નહીં મારી પાસે, ખાલી એક થેલી હે, બીજું કાંઈ નથી લઈને જતા. ડેમો આવી બધા ઉતરીને ભાગે છે કેમ? કઈ કાળા થોડું નથી ને બોમ્બ નથી ને તો કાકા મારા લગન ને બાકી એ લગન ને તો વારે હે જો કે બાકી આ આપણું મોરબીનું સ્ટેશન. પણ હવે કાંઈ વાંધો નહીં, આપણે ઘાવગા ડેમો આવી ગયો તો ઘાવગા ડેમો બેસી જાય નકા લોચા ન થાય. કેમ કે ડેમોમાં ઘાવગા બેસી જાય એટલે વાંધો ન આવે. નકર જો ટ્રેન મિસ થઈ જાય. જોકે જગ્યા તો હશે જ ઘણી, એવું નથી કે જગ્યા ના મળે, પણ કાંઈ વાંધો નહીં. રેલવે સ્ટેશન આખું આપણું સવારમાં જોઈ લ્યો તમે. સવારમાં થોડીક આવી ચહલ પહલ હોય છે અત્યારમાં ને ચકલાનો જે અવાજ છે એ મોજ આવે એવો છે. સવારમાં સવારમાં આવું સાંભળે ને એટલે અનેરો આનંદ મળે છે, સમજ્યા તમે? હાલો ડેમો આવી ગઈ, આપણે ઘાવગા ડેમોમાં બેસી જાય. ડેમોમાં બેસીને પછી ભેગા થાય. ધોવાણા નથી નીકળતા આજે, નકર હમણાં હું ગયો તો પરમદી શૂટિંગમાં ત્યારે ધોવાણા નીકળતા હતા. પણ હવે નથી નીકળતા કાંઈ વાંધો નહીં, આપણે હાથે કરીને કાઢવાની જરૂર નથી. બાકી હવે જાય બેસી જાય ઘાવગા ડેમોમાં. જગ્યા જોકે જગ્યામાં તો ઘણી ખાલી છે, વાંધો નહીં આવે. હા જગ્યા ખાલી છે, ગમે એમાં બેસી જાય તોય હાલે. આ આખી ખાલી જ પડી ભાઈ. હાલો તો ગમે એમાં ભાઈ બેસી જાય. મારે દી વાદળીએ બાંધવાની તો હું વાદળી બાંધ લઉં. મળીએ હમણાં. તો ભાઈ એલી ગ્રાઉન્ડ આવ્યો, અહીંયા સવારમાં રમવા આવતો પણ હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યો. પાછું ઇન્ટરેસ્ટ તો છે આવવાનો પણ જે જાજુ પબ્લિક નથી દેખાતું એટલે કદાચ આવવું હોય તો હવાય ખરી, વાંધો ન આવે. બાકી ડીમાર્ટ આવી ગયો હવે તો પાછું. હાલો હવે સીધા વાંકાનેર ભેગા થાય. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો. બાકી બ્લોગ એન્જોય કરજો. તો ભાઈ તમારો ભાઈ નાનો હતો ત્યારે આ જગ્યાએ રમવા આવતો. એક્ઝેક્ટ આ પાટાની પાછળ મેદાન છે જ્યાં અત્યારે કાંઈ જીવ નથી, મેદાન જેવું એક્ઝેક્ટ દેખાય ને આ ગ્રાઉન્ડ જે રહ્યું ને ત્યાં હું પેલા રમવા આવતો ભાઈ નાનો હતો ત્યારે. હું અહીંયા જ રહેતો હસનપુરમાં, તમે જોયું મારું ઘર. તો જાજુ આખું નહોતું થતું, અમે બધા ફ્રેન્ડ અહીંયા જ આવતા રમવા. પણ અમે વાવ્યા ગયા પછી તો હા બધા કામ ધંધા ચડી ગયા, હા વેરવિખેર થઈ ગઈ. તમારા ગ્રુપે હજી નહીં હોય, ઘણા બધા કામ ધંધા વયા ગયા, ઘણા બધા નાઇટમાં નોકરી કરીને આવ્યા છે. આપણે અત્યારે નવરી બજાર, બાકી આપણે કામે જતા હતા. બાકી આ જે એરિયા અમારું ગોડાઉન છે, અમારું ગોડાઉન છે. બાકી હવે વાંકાનેરમાં એન્ટર થઈ ગયા હોય ચાલ હસનપુરમાં. મારા કાકા અહીંયા કામે જતા. હાલો આપણે ઉતરવાની તૈયારી કરશે. હું વાયર લઈ લઉં જરાક. બાકી ભાઈ સાહેબ સવારમાં મોજ આવે એવું ભાઈ, ઈમાનદારી
એમાં અવાજ મારો કદાચ સરખો ન આવતો હોય મે બી, તો થોડુંક સંભાળી લેજો, મારા ભલે જાવ. પણ સોરી, માઇક લીધું તોય પણ વ્યવસ્થિત નથી એવું કીધે પછી જોઈ. આપણે પહોંચી ગયા ફાઇનલી મોરબીમાં, સોરી મોરબી ને આપણે પહોંચી ગયા વાંકાનેર ફાઇનલી. અમારે વાયર કાઢવું પડ્યું. હા રેડી, હવે ઓકે, પ્રોપર સીન બીન આવે, વાંધો ન આવે. મને એ બી કે જો આમાં મારો ફોન પડ્યો ને તો ફોન જીવતો બચવાનો નથી, મારે ભલે જાવ. કેમ કે એક તો અહીંયા પાણા ની એવા, એટલે જો ફોન ગયો એટલે એ ડિસ્પ્લે જવાની માથે જતા. જો આ લોચા લાગ્યા હવારમાં નુકસાન આવશે, સમજો ને. પહોંચી ગયા ફાઇનલી વાંકાનેર ફાઇનલી પહોંચી ગયા ભાઈ. કંટાળ્યો વાંકાનેર જંકશન. 10:34, 8:37, સોરી ટાઈમિંગ બીજી છે. 10:34 તો હાપા ઓલે શું હાપા એવું કાંઈક છે. જો કે ઇંગ્લિશમાં થોડો કાચો, તમને ખબર. બાકી જે રહ્યું મેન એ 8:37, એટલે અમને કેટલા વાગે અહીંયાથી 8:55 બેઠા હતા, અહીંયા 37 પહોંચાડ્યા. એટલે 5:15 પછી 35, 40 મિનિટ જેવું ટાઈમિંગ લાગ્યો મારા અંદાજે. પણ કાંઈ વાંધો નહીં, ફિલહાલ આપણે જઈએ કંટાળીને ભાઈ. હવે જઈએ, હાલો. તો હવે સીધા ઘરે જશે. હવે ઘરે ભેગા થાય. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અરે ભાઈ સાહેબ, આ તો હું આજે જોઉં યાર. હું જો કે અહીંયા અંદરથી હું આવતો જ નથી, પણ આજે આવ્યો તો ભાઈ. એક તો અહીંયા પતરા નખાઈ ગયા, સાઈડમાં કલર બ્લર થઈ ગયો. આ વસ્તુ ગમી આપણને. એક જ મિનિટ, હું હા એ રહી ગયો. હમણાં વાયર વયો જાય, સવારમાં કપાઈ. પણ ભાઈ આ વસ્તુ આપણને ગમી, આઈ લાઈક ઇટ. વાહ વાંકાનેર વાહ, આ જોરદાર થઈ ગયું. પ્લસમાં આગળ જે ઓલો ગેટ રહ્યો, ગેટ જોરદાર બન્યો ભાઈ. વેલકમ ટુ વાંકાનેર. ભાઈ સાહેબ એક જ મિનિટ, હું કોર્ટની અંદર મખમલ ને એટલે આમ સાફ વ્યવસ્થિત થાય, સમજો ને. બાકી કાંઈ વાંધો નહીં. હવે આપણે અહીંયા પેલા જતા આવી કાકા પાસે, પછી અહીંયાથી આપણે પાછા જાશે આપણા માટે. એ બધું કામ પતાવશું. આવતો હશે રસ્તામાં હશે, પણ હવે આવે પછી ભેગા થાય. બાકી હું કીધું ત્યાં લગીને કદાચ નિશાળે ટાઈમ સાહેબ ભેગું થઈ જાય ને તો કામ પતાવી લઉં, વેલો અહીંથી નવરો થાવ ભાઈ. પછી કદાચ હું હાંજ લગી રોકાવતો હોય વાંધો નથી, કેમ કે મારે પછી હું કાંઈ કામ નથી. મેન કામ આ એ પતી જાય એટલે આપણને શાંતિ થાય. ત્યાં લગી થોડુંક નિરાશ થાય. હાલો તો ફિલહાલ હવે અહીંથી રિક્ષા પકડશી. રિક્ષા થાય તો જે મળે એ બેહીન જાય. ત્યાં સુરત દાદા સવાસ છે રામ. એટલે વાદળીએ ખુલી ગઈ, બોલ શું લઈશ. ખુલી ગયા. હવે ક્યાંક ઉભા રહીને પેલા બાંધી લઈ, ને કે હું ગોથું મારી જઈશ. મને એ બી કે જો કે અહીંયા રોડ બોડ બની ગયા, ઘણું સારું થયું હજી. બાકી કાંઈ છે નહીં. મારા કાકા હાથ એવું કેવું કરવું પડે. હું થેલો લેતો તો ન લીધો, મેં હું થેલો લ્યો ખોટો. હાથો તો ખરી એક થેલી હાટું મારે હાથો, સોરી બીજી થેલી આવી. હવે આ બે સ્ટેન્ડ માઇક બધું સાચવવાનું. આના કરતા હું થેલો લઈ લીધો તો સારું હતું. હવે શું થાય, કાંઈ થાય તો નહીં. હવે એનું થઈ ગયા બસ થઈ ગયા. પાછું હું અહીંયા પહોંચી ગયો, અહીંયાથી ઘરેથી નીકળો તો હજી પાછો હોય ત્યાંથી લેતો આવે છે. પણ હવે તો વાંકાનેર પહોંચી ગયો. વાંકાનેર પહોંચ્યો ને તો 15-20 મિનિટ થઈ ગઈ ભાઈ સાહેબ. હા માય અહીંયા આવીને કેવી મોજ આવે ખબર, અનેરો આનંદ મળે. હા રમેશ કાકા, અમારા બેનો પાલ લેજો. સારું જય માતાજી. અમારા બેનો પાલ લેજો. હા સીના આવી ગયા તમારો. હા ધક્કા કાકા કેમ કાંઈ સામું નથી જોતા, આમ સામું જોવો તમે. હા એમ હાલો તો હમણાં ભેગા થાય. બાકી વ્લોગમાં એન્જોય કરો. હાલ એ ડોસી, હા તમે અહીંયા ભેગા થયા. જય માતાજી. હું તમારા ઘરે જઈને આવ્યો. ઘરે ડોહા બાપા ઉતાય. મેં કીધું ઘરે ડોસી છે નહીં. હા ડોસી ડોહા જ કે સભાઈ એકચ્યુઅલી માં બધે માટે પગે લાગી લીધું. હવ તમે આવજો. હાલો બાપુ. હો બાપુ હાલો હું જાઉં અમરસિંહજી. હાલે એલસી હાટું. ના બાપા ના, એલસી કઢાવવાનું હતું તો મારે એમાં જન્મ તારીખ ફેર
તો એ સુધરાવા જવું હે ના રે ના, એ તો હમણાં ભાઈબંધને ફોન કરી હાયલા જશે. હાલો આવજો. હાલો ભાઈ, તો આપણે અહીંથી રજા લઈ. એકચ્યુઅલીમાં અહીંયા તો રોડ બને, મેન રોડ હે. આપણે શેરીમાંથી જઈ ભાઈ. તો હવે આપણે ભાઈબંધને ફોન કરી લઈ, એને લેતું જવું યાર. હું થોડો વાંધો ન આવે, કઈ કામકાજ હોય તો. બાકી કામકાજ નથી બીજું, તો વ્લોગ એન્જોય કરો. મળીએ અમે સીધા ભાઈબંધને કોલ કરી લે, પછી ભેગા થાય. તો ભાઈ આપણે એકચ્યુઅલીમાં કોલ કર્યો ફ્રેન્ડને, પણ એ અત્યારે શું એ બારે છે. તો હવે એ તો ફ્રી નથી, તો આપણે રિક્ષા પકડી લઈ અહીંથી સીધી અમર સિટી જવાનું. તો હવે જઈને અમર સિટીએ. બાકી અહીંયા કામ જે છે આપણે એલસી કટાવવાનું, એલસી કટાવી લે, પછી બીજું કામ પતાવશે. બાકી હવે આપણે શું કે હું ભૂલી ગયો, રોડનું નામ તો સારું હતું, ઘણા ટાઈમ પછી આવ્યો ને એટલે મને નામ નથી આવી ગયો. તો હું પેલા આ રિક્ષા ક્યાંક ગોતું. જોકે પેલા જ મારા દાદાને ફોન કર્યો, એ જતા હોય ગામમાં, તો એના ભેગું નકર કાંઈક કરશે ગોઠવી. હવે બીજા ફ્રેન્ડને કોલ કરવાનો હોય તો એ ફ્રી હોય. તો ભાઈ એકચ્યુઅલીમાં આપણને આપણા ફ્રેન્ડ ભેગા થઈ ગયા. સનીભાઈ કેમ છો? અરે મજામાં, તમે કેમ છો? આવી ગયા જો આનંદ મંગલ. તમે કયો શું હે? અરે આપણે જો સર આઈટીઆઈ જાય. આઈટીઆઈ કરે? ઓ ભાઈ સાહેબ, હા આઈટીઆઈ કરે એ મને શરમ આવે ભાઈ. 10મું ફેલ થયું કેટલી વાર? 5 વખત ભાઈ. તમે વિચારો, 5 વખત 10મું ફેલ થયું. દિલ સે બુરા લગતા હે ગાઈસ. ક્યાં રાકેશ નહીં કારખાને? એટલે તમારા લોકોને આ બધું સારું, કારખાનું સારું વધી ગયું બધાને. આજુબાજુ કેમ આજે? અમારે સીધીએ જવું. હાલો તો હમણાં સીધા આવે નિશાળે ભેગા ભાઈ. બાકી કાંઈ છે? અરે ના, લાઈક ને ફોલો સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો. હાલો બાકી બ્લોગિંગ એન્જોય કરો. તો ભાઈ આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ પૈતું નથી પૈતું એવું છે. હવે એના માટે હવે મારે ચેક કરાવવું જોશે પેલાનું. હવે જોઈએ શું થાય છે. થાય તો સારું, ન થાય તો કઈ થશે ને એનું ચેન્જિંગ. બાકી હવે ફિલહાલ જઈ પાછા આપણે ઘરે. આપણો થકો વ્યર્થ ગયો એમ કયો તો ચાલે, પણ કાંઈ વાંધો નહીં. શું કરી, હું ઘણા ટાઈમ પછી મારા સાહેબને મળ્યો. અમારા જેની આગળ હું ભણ્યો હોય, જેની આગળ મેં ઘણો માર ખાધો, એ સાહેબ આજે પ્રિન્સિપલ છે, તો મને ઘણો આનંદ થયો. પણ બાકી હવે જાય છે રિક્ષા પકડી ઘર ભેગા. હમણાં ડેમો કેટલા વાગે તપાસ કરી લે, સીધા ડેમોમાં ભાગવા વાળી કરીએ. કંટાળ્યા ભાઈ, ખોટો મારો. જોકે ટાઈમ વેસ્ટ એ તો કાંઈ વાંધો નહીં. હું તો હવે નવરી નાસ્યો છે, તો ગમે તો જતો નથી. પણ હવે કાંઈ વાંધો નહીં. હાલો તો હવે જઈ, હવે મળી નિરાતે. બાકી બ્લોગમાં જોડાયેલા રહ્યો, બ્લોગ એન્જોય કરો. તો ભાઈ ઘણા દિવસ પછી આપણે બ્રેડ ને ખાલી રેગ્યુલર પેલા નિશાળે ભણતો ત્યારે ખાવા આવતો. ઘણા ટાઈમ પછી અમર સિટીમાં શું નામ તમારું ભાઈ? હા ભાઈ, આપણે અહીંયા ચા દઈએ. ચા કડક હોય ને મસ્તી? એમ ને ભૂરાભાઈ ફેમસ એમ ને? તો ભાઈ એકચ્યુઅલીમાં આપણે ઓલમોસ્ટ ફાટકે પહોંચવા આવ્યા. ફાટકે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા. ફાઇટ કે સ્ટેશનમાં, જો કે બે એક જ જગ્યાએ. આપણે ખાલી અહીંથી સીધા જઈને ચડીએ એટલે સીધું સ્ટેશન. થોડુંક હવે હાલવાનું હોય, પણ કાંઈ વાંધો નહીં. હવે જઈ, હવે સીધા સ્ટેશનમાં. ભાઈ સાહેબ થાય કહું, જોકે હું જાજુ આવેલો નથી તોય થાય કહું. હવે જઈ ફિલહાલ સ્ટેશનમાં. પછી ડેમો હોય, ડેમો પકડીને સીધા મોરબી ભેગા ભાઈ. હું કંટાળ્યો અહીંયા, કંટાળ્યો ભાઈ ઈમાનદારી. મારું કામ નહોતું ને યાર, જરા ક્યાં મારો જીવ બળ્યો કે મારે જે કામ હતું એ કામ ના પૈતું. શું કરે, પણ હવે કાંઈ વાંધો નહીં. એમાં સાહેબની મજબૂરી હતી, બટ કોઈ ના. એમાં વખત નહીં, બી હું હાલાતનો વખત હતો, ન પૈતું, પણ કાંઈ વાંધો નહીં. હવે ફિલહાલ જાય ડેમોમાં, આ સ્ટેશને. બાકી આ મને ભાઈ ગમે કે આ ગેટ મને ગમ્યો જોરદાર, ઈમાનદારી. વેલકમ ટુ વાંકાનેર. અમે હતા અહીંયા રહેતા ત્યારે આવા ફેરફાર થયો તો ઈચ્છા ન થાત જવાની, પણ હવે વયા ગયા પછી વયા ગયા પછી ફેરફાર થયા તો કાંઈ ન થાય. ડેમો દેખાતી નથી? ના ના એ કે નથી. કેમ આમ થાય? મારી આંખ દૂરના નંબર આવી ગયા લાગે. આ કેમ દેખાતું નહીં ભાઈ સાહેબ.
મેં મારા તો પફ લીધો હોય માજી બેઠા ભૂખ ખાય છે પફ ખવડાવી દે ભાઈ માજી લે માજી પફ છે ખાઈ લે હે પૈસા નથી ને માસી વાંધો નહીં ખાઈ લ્યો પફ ખાવો તો ખોટા પૈસા ના રવાડે નહીં ભાઈ એ વસ્તુમાં મને એમ નહીં હું સમજુ કે અમુકની મજબૂરી હોય નો ડાઉટ હું એમાં માનું છું મારી મજબૂરી કાંઈ કોઈ તો મારે કોઈક પાસે લેવા પડે પૈસા કરે જરૂર હોય તો પણ આ વસ્તુ અમુક શું છે કે આમાં 100%માંથી 80% જેવા છે ને એ ખોટા હશે દારૂમાં ને એમાં જ પૈસા વાપરે એમ કે દવા લેવાની આ કરવાનું ઓલું કરવાનું એટલે દારૂમાં જ પૈસા વાપરે એટલે એના કારણે હું જે બીજા 20% જે ઓરિજિનલ જે સાચું છે ને સિરિયસલી સાચું કામમાં જરૂર છે ને એ લોકો નથી મળી શકતું કેમ કે આજે 80% વાળા રહે એ દારૂ જે પૈસા લઈ જાય તો એની પાસે તો કાંઈ વધે નહીં તો ફિલહાલ મારા મામાની દુકાને જતા હા મામુ હા મામુ જય માતાજી આવ્યો તો નિશાળે સારું તો વાંધો નહીં તો ભાઈ સ્ટેશનમાં ગમે ને નાસ્તો જોતો હોય તો અહીંયા આવી જજો આપણા મામાની શોપ છે તમ તારે ગમે ત્યારે આવજો 24 કલાક ચાલુ રહીએ ગમે ને નાસ્તો લેવો તો અહીંયા આવી જજો પફ સમોસા સવારમાં નાસ્તો હોય પફ સમોસા ની હોય બાકી પડીકા છાશ છાશ તો નહીં પણ શું સોડા ને એ બધું મળી જાય પાણીની બોટલ નહીં બાકી વ્લોગ એન્જોય કરો બાકી વ્લોગમાં જોડાયેલા રહ્યો હમણાં ભેગા થાય તો ભાઈ રિટર્ન પહોંચી ગયા પાછા ભૂલે આપણે પાછા ફાઇનલી મોરબી પહોંચી ગઈ સ્ટેશન ઉભી રહી એટલે ઉતરી જાય પછી જાશે આપણે ઘર ભેગા મને નીંદર આવે અત્યારે વહેલું જવાનો ટાઈમ થાય તો ના તો હું ભૂઈ ગયો હોત સવારમાં વહેલો ઉઠો એટલા માટે નીંદર આવે અહીંયા ઊભી રહી લાગી ધીરી તો પડી ધીરી પડી એટલે કદાચ ઊભી રહેશે આટલે ધીરી ન પડે सोना तक रवे झूठा रंग तो दिलों में छूटा कैसे बुलाऊं बेलिया आ जाओ बिराए आओ बिराए હાલો આપણે તો સ્ટેશનમાં જશે પછી ભેગા થાય અત્યારે નથી ઉતરવું આપણે સીધા સ્ટેશનમાં ઉતરશું અહીંયાથી આપણે સામે જાય એટલે આપણું ઘર આવી જાય આપણે અહીંયા ઉતરીને કાંઈ ફાયદો નહીં હવે સીધા સ્ટેશનમાં ભેગા થાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી બ્લોગ એન્જોય કરો આપણે સીધા સ્ટેશનમાં ભેગા થાય ફાઇનલી ભાઈ મોરબી સ્ટેશન ઉતરી ગયા હવે આપણે સીધા ઘર ભેગા થાય કંટાળ્યો યાર આજે તો હું થાક્યો યાર ખબર નથી મને આજે થાકડો કેમ લાગે હું આજે થાક્યો હોઉં હાલો હવે જઈએ ઘર ભેગા હવે સીધા ઘરે ભેગા થાય બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હવે સીધા ઘરે ભેગા થાય सोना वे तेरावे झूठा रंग दो दिलों में छूटा कैसे बुलाऊं बेलिया चारा चढ़ा तू भी क्या याद रखेगा जाहिर न कोनो छोड़ दिया वाड़ विखाई गया हाथ का बट कोई ना क्या करे हालो घरे वही जाए घरे भेगा તો શું કે મારા કલેજાઓ મસ્તીના આપણે બીજી વાર નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હવે અત્યારે હું જાઉં એકચ્યુઅલીમાં મેલડીમાં દર્શન કરો અહીંયા જે વીસી ફાટકની અંદર જાય એટલે અહીંયા છે વસાણી મેલડી કરીને અહીંયા દર્શન કરવા જાઉં સાંજે એક કામથી બહાર જવાનું હોય તો વળી હું નવરો નહીં હોય તો અત્યારે જાતો આજે પાછો મંગળવારે એટલે મંગળવારે વધારે સારું એટલે મંગળવારના દિવસે જાય તો સારું એમ કહે છે તેના માટે આપણે અત્યારે જાય છીએ થોડીક વાર આપણે એમ કલાક 1.5 કલાક સમથિંગ ટાઈમ પડ્યો છે આપણી પાસે એટલે અત્યારમાં જતા આવીને કલાકમાં નવરા થઈ જાય પછી
સાંજે બીજું કામ છે તો એ જગ્યાએ ઓફિસે કામ પતાવવા જવાનું. તો એ ઓફિસે પતાવીને પછી મારે જે બીજી જગ્યાએ રિપોર્ટ કરવા જવાના એ ન્યૂઝના. જોકે એ ન્યૂઝમાં તો કાંઈ નહીં, કટ કરી નાખીશું. બાકી અત્યારે હું જાઉં હાલીને મસાણીની મેળડીએ. હાલો તો પછી મળી હમણાં નિરાતે. બાકી દેખરામ હવે કદાચ મારો અવાજ પ્રોપર આવશે, કેમ કે તમારા ભાઈ માઇક લગાવી લીધું. તો કેવું આવે અવાજ એ કોમેન્ટ કરી દીધે. ને સવારે હું જે કામથી ગયો હતો વાંકાનેર, એ કામ પૈતું નહીં. થોડાક રીઝનના કારણે ના પૈતું, પણ હવે કાંઈ વાંધો નહીં. એનું તો કાંઈ કરી ન ગઈ આપણે, પણ હવે ન થયું તો ન થયું. તો બીજી વાર ધક્કો તો આપણે નહીં ખાવો જોઈએ, જો કે થઈ જાય, પણ તોય આપણો ધક્કો વ્યર્થ ગયો પણ નથી ગયો એમ. કેમ કે હું મારા ઘણા ટાઈમ પછી સાહેબને એને મળ્યો, તો થોડીક હું વાતચીત કરી ને મેં અનેરો આમ ઘણા ટાઈમ પછી બધાને જોયા, એટલે થોડુંક આમ ગુડ ફિલિંગ આવે. બીજું કાંઈ નહીં, ગુડ વાઇબ્સ, બાકી કાંઈ છે નહીં. હવે જઈએ આપણે, હાલીને જઈએ એટલે ઘડીક છે ને હાથ મારો દુખી આવશે, એટલે હું પેલા એને પહોંચી જાઉં, સીધો અહીંયા ભેગો થઈશ. રસ્તામાં સીન દાદો નથી લેતો. હાલો તો હવે સીધા ત્યાં ભેગા થાય. બાકી બ્લોગમાં જોડાયેલા રહ્યો. દર્શન થઈ ગયા કમ્પ્લીટ. હવે નીકળી અહીંથી છે મસાણી મેળવી. હવે આપણે અહીંથી દર્શન કરી નીકળી. બાકી બ્લોગ એન્જોય કરો. તો ભાઈ હા પહોંચી ગઈ રિટર્ન આપણે કોલોનીમાં. ત્યાં ઘણા દિવસ પછી હું એ રોડે આવેલો, કેમ કે હું હોન્ડા આવી ગયો એટલે હું ઓલા મેઇન રોડથી જ નીકળતો. તો આ સાઈડ આવવાનું ઓછું હોય. હાવ માઇકના વાયર બહુ લાંબા હતા, ખીચામાં ચીકી દીધા. ખોટા હાથોડા પગ બગમાં આવે, ખોટો હું પડી જાઉં કે વાયર બાયર તૂટી જાય, ખોટા તો લોચા થાય, સમજ્યા. બાકી ભાઈ હું ઘણા દિવસે અહીંયા આવેલો, આટલું હું હાલી નહીં, ઘણા દિવસ પછી ગયો એમ કયો તો હાલે. કેમ કે હમણાં હોન્ડા આવ્યું છે તો હું જાતો હાલતો જ નથી. લીમડી ગયો તો ત્યારે આવેલો તો જીજુના ઘરેથી શોપે ત્યાં જાતો હતો એમ. એટલે હાલો હમણાં ભેગા થાય, એક કામથી બહાર જવાનું, ફ્રેન્ડ જોડે ભેગા થાય પછી મળી નહીં રાતે. બાકી બ્લોગ એન્જોય. તો ભાઈ ઘરે પહોંચી ગયા ને અત્યારે બનાવ્યો મેગી વાળા ભજીયા. મંચુરિયન નારે મેગી વાળા ભજીયા ખાય જોરદાર ભાઈ. ચા મેગી વાળા ભજીયા મંચુરિયન. ફિલ્મ આવે અનાથે, જોરદાર મૂવી. મંચુરિયન હારા દો વાટી દે, ખાઈ લે મય ખાઈને ભેગા થાય. મસ્તીનું ખાઈ લીધું, મસ્તીનું વ્લોગ એડિટ કરીને હોઈ જશે. લાવ વ્લોગ એન્ડિંગ કરી નાખું બાકી હતું. તો આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો.